નમસ્કાર. મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરાના આપણા શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં અંદાજિત 4 દશકો બાદ સફેદ વાઘનું પુનરાગમન થયું છે. આ સુંદર અને આકર્ષક પ્રજાતિને રાજકોટ પ્રદ્યુમન પાર્ક રાજકોટ ઝૂથી લાવવામાં આવ્યા છે. આ પર્ટિક્યુલર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે મહાનગરપાલિકાના ઉપરી અધિકારીશ્રીઓ અને સંપૂર્ણ તંત્રએ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અમને. માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ડેપ્ટી કમિશનર સાહેબ શ્રી અને સંપૂર્ણ તંત્રનો આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં અમને મળેલ પૂરતો સપોર્ટના કારણે અમારા છેલ્લા ઘણા વર્ષથી જે અમારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા હતા અને આ સફેદ વાઘ જેવી સુંદર અને આકર્ષક પ્રજાતિ જે વડોદરામાં લાવવાના અમારા પ્રયત્નોને યશ મળ્યો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી આપણને મંજૂરી મળી અને રાજકોટ ઝૂને વિદેશી પક્ષીઓ આપી અને એની સામે આપણે એક જોડી સફેદ વાઘ રાજકોટ ઝૂથી આપણે લાવ્યા છીએ. નિયમ મુજબ હાલ આ પ્રાણીઓ ક્વોરન્ટાઇનમાં છે અને ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયેથી જનતાને ઝૂ જોવા આવતા સહેલાણીઓને આ સુંદર રૂપાળા જાનવર જોવા મળશે. આ ક્વોરન્ટાઇન દિવસોનો કેટલો પીરિયડ હોય છે? સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ ઓછામાં ઓછા 15થી વધુમાં વધુ 45 દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ હોય છે. તે મુજબ જાનવર નવા વાતાવરણમાં જેટલા વહેલા પોતાને એક્લેમેટાઇઝ કરી લે, સેટ કરી લે એ જોઈ અને આ જાનવરોને વહેલામાં વહેલી તકે પબ્લિકને જોવા માટે